વિધાયક કંસારા। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। માનવીને વફાદાર રહી સાથ નિભાવનાર ચકલીઓના નિકંદન માટે ખુદ માનવી જવાબદાર હોય એ વાત નકારી શકાય એમ નથી। ચકલીએ સદા માનવીને વફાદાર રહી સાથ નિભાવ્યો છે, ત્યારે માનવીના સંગાતથી ચાલતી ચકલીના નિકંદન માટે ખુદ માનવી જવાબદાર છે। માનવીએ ચકલીના ખોરાક, પાણી અને આશરો ઝૂંટવી લીધા છે અને ચકલીના માળાની જગ્યા ઝૂંટવાઈ જતાં ઘર વિના વંશવૃદ્ધિ અશક્ય બની છે। ચકલી કદમાં નાનકડું પક્ષી છે, પણ વિશ્વભરમાં ફેલાયેલું છે। આ નાનકડું પારેવું લુપ્ત થતું જાય છે। ચકલીઓના વિનાશ માટેના ઘણા કારણો જવાબદાર છે, એ નરી વાસ્તવિકતા છે। હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ, આ બધા જોખમો સામે નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવાનું કઠિન બન્યું છે। આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે, પરંતુ આપણી આસપાસ રહેતી અને ઘરની શોભા વધારતી ચકલીને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે। ત્યારે આ નાનકડા પક્ષીના શોર બકોરને ફરી જીવંત કરવાના પ્રયત્નો હાથ ધરાય તે જરૂરી બન્યું છે। આજે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ખાસ કરીને આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ પણ એ છે કે જેમ જેમ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધતા ગયા અને તેને પરિણામે એક સમયે આપણા ઘરના આંગણે રમતી ઘર ચકલી જેને આપણે કહેતા હતા, એ ચકલી લુપ્ત થતી જાય છે અને હવે એ ચકલીઓએ વનવગડાનો માર્ગ પકડી લીધો છે। ત્યારે આ દિવસની ઉજવણી ખરેખર કાળા માથાના માનવીને એ જ સંદેશો આપે છે કે સિમેન્ટ કોન્ક્રીટને જે રીતે જંગલો આપણે ઊભા કરી રહ્યા છે અને જે પક્ષીઓ માટે જે આદર્શ જે સ્થાન હોવું જોઈએ, જે વાતાવરણ હોવું જોઈએ, તે આપણે નિર્માણ નથી કરી શકતા, તે તરફ આપણે આગળ વધવું જોઈએ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।